દેશભરમાં રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ઉજવણી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અંતરિક્ષ ક્ષેત્રના સ્ટાર્ટઅપ એપ્સના સીઈઓ સાથે કર્યો સંવાદ. અંતરિક્ષમાં ભારતને દુનિયાનું સૌથી મોટું કેન્દ્ર બનાવવાની જરૂરિયાત પર મૂક્યો ભાર. અમદાવાદમાં તૃતીય રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ઉજવણી. $8 અબજની સ્પેસ ઇકોનોમીને $44 અબજ સુધી લઈ જવાની સંભાવના વ્યક્ત કરતા કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર શેખાવત. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી રશિયાના 2 દિવસના પ્રવાસે. રશિયાના વિદેશમંત્રી સાથે વેપાર, આર્થિક, ટેકનોલોજી સહિતના મુદ્દાઓ પર થશે ચર્ચા. ઉત્તર પ્રદેશમાં 19 જિલ્લામાં પૂર જેવી સ્થિતિ. પ્રયાગરાજમાં નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસ્યા ગંગા નદીના પાણી. તો ગુજરાતમાં 6 દિવસ હળવા વરસાદની આગાહી. અમેરિકા કેનેડા વચ્ચે ટ્રેડ વિવાદ. કેનેડાનો અમેરિકી માલસામાન પર 8 સપ્ટેમ્બરથી જવાબી ટેરિફ લાદ્યો. ટ્રમ્પે 50% ટેરિફની કરી હતી જાહેરાત. ગાંધીનગર ખાતે યોજાઈ ગુજકો માસોલની 65મી વાર્ષિક સાધારણ સભા. 2025-26માં ઇતિહાસનું સૌથી વધુ 11,479 કરોડનું ટર્નઓવર નોંધાયું. ખેડૂતોને 20% ડિવિડન્ડ આપવાની કરાઈ ભલામણ. ભાવનગર નકલી દારૂ કાંડમાં મૃત્યુઆંક વધીને થયો 13. ગઈકાલે 3 લોકોના મોત બાદ આજે સવારે વધુ 2 લોકોના મોત. હજુ 4 લોકો સારવાર હેઠળ, જે પૈકી એકની હાલત અત્યંત ગંભીર. તો ભાવનગરમાં નકલી દારૂકાંડ બાદ રાજ્યની તમામ સરહદો પર સઘન પોલીસ ચેકિંગ. રતનપુર અમીરગઢ છાપરી બોર્ડર પર વાહનોની ઝીણવટભરી તપાસ. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં સન્ડે ઓન સાયકલ રેલી. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ચલાવી સાયકલ. યુવાનોના ઉત્સાહભેર બન્યા સહભાગી. અને કોલંબોમાં આજે ભારત શ્રીલંકા વચ્ચે 2 ટેસ્ટ મેચની સિરીઝની બીજી અને નિર્ણાયક મેચ. ટીમ ઇન્ડિયા 1-0થી આગળ. ભારત જીત સાથે સિરીઝ પોતાના નામે કરવા ઉતરશે મેદાને.